લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવનમાં ઘણી બધી એવી બાબતો છે કે જેમાં આપણે આપણું પોતાનું ધ્યાન દોરીએ, પોતે કામ કરીએ તો એ પરિણામ લાવી શકાય. કેવી રીતે લાવી શકાય એનો અનુભવ મળે, એનું જ્ઞાન મળે. ઘણીવાર આપણે કહીએ છીએ કોઈકને કે આ કામ કરો ને ભાઈ, આપણે નથી કરવું, એને સલાહ આપીએ, વાતો કરીએ જ વાતો કે ભાઈ આમ થાય, આમ કરવું, આમ કરીએ તો આટલો લાભ મળે, નહીં કરીશું તો આ થશે, તે થશે, પણ કરતા નથી. તમને જ્યારે નુકસાનની જાણકારી છે તો તમે કામ કેમ નથી કરતા? કોઈક એવી વાત છે જે અઘરી છે, તેની પર આપણે પ્રયત્ન પણ નથી કરતા, અને પછી આપણે એમ કહીએ કે આ તો આમ કરી નખાય, આ તો થઈ જાય. કોઈ બીજો કરે ને ત્યારે આપણે કે આ તો સામાન્ય છે, આ તો હું પણ કરી લઉં. પણ પહેલાં કેમ નહીં કર્યું? આપણે પહેલાં કર્યું હોય તો એ કામનો અનુભવ મળે, કામથી થનારો ફાયદો મળે, અને કોઈને કહી શકાય કે આ કામ સૌથી પહેલાં મેં કર્યું, તો માન સન્માન બી મળે. એવું તો આપણે કંઈ કરતા જ નથી. આપણે જ્યારે આવા નાના નાના કામો કરીએ, ભલે એમાં નિષ્ફળતા મળે, પણ જો આપણે કરીએ ને તો ચોક્કસ આપણે આ કામમાં સફળતા મેળવી શકીએ, એનો અનુભવ લઈ શકીએ, એમાંથી કંઈક શીખી શકીએ. જીવનમાં ઘણા એવા કામ હોય છે, બહુ અઘરા લાગે, પણ જો કરવા માંડ્યા તો સહેલા થઈ જાય, કામ પૂર્ણ થઈ જાય, એનાથી સારો ફાયદો પણ મળી જાય. પણ નથી મળતું તો આપણે શું કરશું? તો આ જે નાની નાની બાબતો છે એને બહુ જ સરસ રીતે સંભાળવાની છે, જોવાની છે, અને જીવનમાં આપણું પોતાનું ઘડતર ઘડવા માટે આપણે આવી વાતોમાં ભાગ લેવાનો છે. અને બહુ સરસ રીતે સમજવું હોય ને તો એક બહુ નાની પણ બહુ સુંદર ઇતિહાસમાં બનેલી વાત તમને કરું. બરાબર ધ્યાનથી સાંભળજો, સમજજો અને એને જીવનમાં ઉતારજો. અને જીવનમાં જ્યારે આગળના સમયમાં આવા ચાન્સ મળે તો ચૂકતા નહીં. મિત્રો, માત્ર વાત નહીં, કામ પણ કરવું જરૂરી છે. તો મિત્રો, ઘણા વર્ષો પહેલાં કોલંબસ ભારત આવવા નીકળ્યો દરિયાઈ માર્ગે. બરાબર, ઇતિહાસ છે જ આ. કોલંબસ નીકળો તો ખરો, પણ એ આવવા માટે નીકળ્યો, ભારત આવવા માટે, અને પહોંચી ગયો એ અમેરિકા. અને કોલંબસ અમેરિકા પહોંચ્યો, ત્યાંથી પાછો ફર્યો, અને કોલંબસ જ્યારે અમેરિકાથી સ્પેન પાછો આવ્યો ત્યારે એની અમેરિકાની શોધ બદલ ત્યાંના રાજાએ એનો સત્કાર કર્યો, એને ઇનામ આપ્યું. અને આ જે કામ થયું, કોલંબસે આજે કામ કર્યું, અમેરિકાની શોધ કરી એણે, તો એની નજીકના કેટલાક માણસો એનાથી ઈર્ષ્યા કરવા માંડ્યા અને ઈર્ષ્યાની આગમાં સળગવા માંડ્યા. એમાં પણ રાજાએ જે સત્કાર કર્યો ને એ સાંભળીને તો એ લોકોને બહુ જ ઝાળ બળી, ઘણી બધી બળતરાઓ થઈ, અને બધા મનોમન અકળાતા હતા. તો બધાએ મળીને એક ષડયંત્ર રચ્યું કે ભાઈ આનું અપમાન આપણે કરવું જોઈએ, એને ક્યાંક ને ક્યાંક ઉતારી પાડવાની યોજના આપણે બનાવીએ. એ લોકોએ યોજના બનાવીને મનમાં રાખેલી, અને સત્કાર સમારંભ શરૂ થયો ને ત્યારે કોલંબસ 2-4 શબ્દો લોકોને જણાવવા માટે ઊભો થયો ને એટલે એની નજર ગઈ સમારંભમાં પહેલી બીજી લાઈનમાં. એ લોકો જે બેઠેલા હતા એ જોઈને એને ખ્યાલ આવી ગયો કે આ લોકો મને ઉતારી પાડવા માટે, કે મને કંઈક નજરમાં નીચો પાડવા માટે જ બેઠેલા છે, ને કંઈક આ લોકો કરશે જ, અને મારું અપમાન થાય એવું કંઈક વિચારીને આવ્યા હશે. આવો ખ્યાલ કોલંબસને આવી ગયો. અને આ ખ્યાલથી કોલંબસે પોતાનું પ્રવચન શરૂ કરતા પહેલાં સભામાં જે કંઈ બેઠેલા હતા બધા એ લોકોને એવું કીધું કે મારે તમને મારી
જે કંઈ પણ જાણકારી છે તે આપતા પહેલાં મારે તમને એક વાત કહેવી છે. આટલું કહીને એને પોતાની પાસે એક ઈંડું બતાવ્યું ને એવું કીધું કે મારી પાસે એક ઈંડું છે, એમાં એક વાત મારે તમને કહેવી છે. આ ઈંડાને પોતાની બુદ્ધિથી કોઈની પણ સહાય, કોઈ પણ ટેકો આપ્યા વગર ઊભું રાખે ને એવા માણસો આ સભામાં બેઠેલા છે. અને મને વિશ્વાસ છે કે આ આગળની હરોળમાં બેઠેલા જે લોકો છે, જે બહુ જ બુદ્ધિશાળી છે, ને એ લોકો આ ઈંડાને વગર ટેકાએ ઊભું રાખશે. અને આ વિદ્વાન લોકો પોતાની બુદ્ધિનો પરિચય તમને બધાને આપશે. અને આટલું કહીને એને પેલી આગળની હરોળમાં બેઠેલા એના જે પેલા વિરોધીઓ હતા એ લોકોને કીધું કે હું તમને ચાન્સ આપું જ, તમે લોકો વારા પરથી આ ઈંડાને ઊભું રાખો. બધાએ વારા પરથી ઈંડું ઊભું રાખવાની કોશિશ કરી, પણ કોઈ ઊભું રાખી શક્યું નહીં. ઈંડું ના ઊભું રહી ને એવી રીતના કેવી રીતના રહી? તો આ લોકો બધા એમાં ફેલ ગયા. હવે એમાં સફળતા નહીં મળી એટલે એમાંથી એક વ્યક્તિએ કીધું કે ભાઈ હવે આ તો થવાનું નથી, તમે જ ઊભું રાખીને બતાવો. જો બરાબર છે ને, એનાથી નહીં થયું તો જેને ચેલેન્જ કરી એને આપણે કહીએ છીએ કે ભાઈ તમે કરીને બતાવો. આ કોઈ બી કોયડો છે તેનો ઉકેલ તમે લાવી આપો. અને કોલંબસે કીધું કે હા હું બતાવી શકું છું તમને. તો એને શું કર્યું? ઈંડું હાથમાં લીધું. ઈંડું હાથમાં લઈ ટેબલ પાસે ગયો ને એને જરાક જોરથી ઈંડાને આમ ઠોક્યું ને ઊભું રાખી દીધું. ઈંડું ઊભું રહી ગયું. ઈંડાનું કોચલું હોય ઉપર, એની અંદર એક બહાર એક પડ હોય છે, બરાબર? એને આપણે આમ દબાવ્યો તો ઈંડાનું કોચલું તૂટી જાય. ઈંડાનું કોચલું પેલી ટેબલ પર ઠોક્યું એટલે તૂટી ગયું ને નીચે સપાટ થઈ ગયો ભાગ, ને ઈંડું ઊભું રહી ગયું. બધા ખુશ થઈ ગયા કે હા ભાઈ આ થઈ ગયું. તો પેલા વિઘ્ન સંતોષી હતા એ લોકોએ કીધું કે આમાં કાં નવાઈ છે, આ તો અમે બી કરી શકતે, પણ કરવું જોઈએ ને. તમે ત્યારે વાત કરી, તમારામાં બુદ્ધિ હોવી જોઈએ કે ઈંડું આ રીતે ઊભું રાખી શકાય. તો આપણે છે ને આપણા જીવનમાં આ જ કામ કરીએ છીએ. કોઈ કંઈ કહે છે એની વાત બનાવી દઈએ કે ભાઈ આ તો આમ છે, આ તો અમે બી કરતે, પણ પોતે કોઈ જગ્યા પર શરૂઆત કરવા તૈયાર નથી. અને મિત્રો, જે વ્યક્તિ આવા વિચારોથી ઘેરાયેલો જ ને એ ક્યારેય દુનિયામાં સફળ થઈ શકતો નથી. આના સિવાય આપણે તો નથી કરતા, પણ કોઈક વ્યક્તિ કંઈક નવું કામ કરે છે ને એની પ્રશંસા કરતા નથી. એની પ્રશંસા કરવાને બદલે આવું તો અમે બી કરતે, આવું કહીને પોતાની જાતને એ લોકો ઓળખાવે છે. ના, કોઈ પણ નવી વાત છે આપણે જાણી છે તો એ સામેના માણસને આપણે ચોક્કસપણે પ્રોત્સાહિત કરવો જોઈએ કે ના ભાઈ બરાબર છે, તમે કંઈક નવું પણ સરસ કામ કર્યું. આ વસ્તુ આપણે નથી કરતા. આ તો મને પણ આવડે છે, આ તો હું પણ કરી દે, આમાં કંઈ નવું નથી. આવી વાતોથી આપણે હટી જઈએ. પણ જો આપણે દુનિયામાં કંઈક નવી શોધ લાવવી છે તો એને કરવી તો પડશે જ ને. તો આ વસ્તુ આપણે સમજતા નથી, ને આ સમજણ જો આપણે કેળવીએ ને તો આપણે પણ કંઈક તો દુનિયા માટે નવું લાવી શકીએ, પણ આપણી તૈયારી નથી. એ તો મોટો પ્રોબ્લેમ થાય છે આજના ભારતમાં. તો મિત્રો, આપણા ગુજરાતના એક કવિ છે ગોપાલ બુચ, એમણે 4 નાની પણ બહુ સરસ લાઈન લખી છે આવી બાબતો પર. જીવન ચાકડે ઘૂમી ઘૂમીને રોજ થોડું થોડું ઘડાતી આવી, કાચી માટીનું કલેવર જૂનું ટપ ટપ નીતિ ટીપાતી આવી. ચાકડા પર ધીમે ધીમે ફરીને ઘાટ ઘડાતો જાય છે. એ માટી કહે કે હું આ રીતે ઘડાતી આવી, કાચી માટીનું કલેવર જૂનું ટપ ટપ નીતિ ટીપાતી આવી. અમુક કુંભારો અમુક માટલા, અમુક એવા જે કોઈ બી આકાર છે તેને ચાકડે ચડાવીને એને ઘડે છે. પછી જ્યારે એનો જોઈન્ટ નહીં આવે ત્યારે એને ટીપી ટીપીને પાછી જોઈન્ટ કરે છે. તો એ રીતે આપણે પણ જો જીવનને ઘડીએ, એને ટીપીએ, એમાંથી શીખીએ, શીખવીએ તો ચોક્કસ આપણે પણ કંઈક નવી શોધ કરી શકીએ છીએ. પણ આપણી પાસે નથી ટાઈમ, નથી કંઈ. હા, લોકોની કરેલી વાતોને નીચે પાડવાની વાત છે, એમાંથી શીખવાની કોઈ તૈયારી નથી. આ તો અમે કરી શકીએ, આમાં તો શું છે, આમાં કંઈ નવું નથી.
આ શબ્દો જ્યારે આપણા મોઢામાંથી નીકળે જ ને ત્યારે આપણે કંઈ જ કરવાને લાયક હોતા જ નથી. તો કંઈક કરવું છે તો બીજાને પણ આપણે પ્રોત્સાહન આપવું પડશે, એની પાસેથી શીખવું પડશે. એને કંઈક નવી વાત કરી છે તો એને પ્રોત્સાહન આપીને એને દુનિયામાં આગળ વધારવો પડશે, એની પાછળ ચાલવું પડશે. આપણે આ બધામાં તૈયાર જ નથી, તો ક્યાંથી આપણે શીખવાના કે શીખવવાના? તો મિત્રો, આજની વાર્તાનો જે સાર છે ને એ વાતો નહીં પણ કામ પણ કરીએ આવો સાર નીકળે. તો એની પર ધ્યાન આપવું જોઈએ ને. તો મિત્રો, આજની વાર્તા ગમી તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.